જલાલા ગામે પહોંચી ગયા છે. રાજુ કાકાને મળવા આવ્યા છે. સોરી ના, રાજુભાઈને ને ગુલાબ કાકાને મળવા આવ્યા. મતલબ કે આ મંદિર છે ને ગાયત્રી વિદ્યાલય. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે આવ્યા છે ગુલાબ કાકાની ઘરે. ઘણો ટાઈમથી કહેતા હતા આવો આવો, તો લંડનથી અહીંયા આવ્યા છે. તો ગુલાબ કાકાને ઘરે, આ ગુલાબ કાકાનું ઘર છે. બા છે નહીં ઘરે, બા ગયા સુરત. હા, નકે બાને બહુ મન થતું, મેં કે મળીશ, મળવાનું ખૂબ જ મન હતું, પણ આપણા નહીં હોય અંજરભાઈ એમની સાથે મળવાનું. એ ગયા સુરત. તમે આવ્યા એ અમને આનંદ થયો કે તમે આવ્યા આજે અમારા ઘરે. હા, મેં કીધું આ બાજુ આવી છું તે ચાલ જઈ આવીએ. સરસ કામ કર્યું. હા, આવું તો એટલે અહીંયા તમારે ઓલું હવામાનનું થોડુંક સેટિંગ ન આવે, નથી આવતું. હા, નથી આવતું. થોડુંક તકલીફ રહે. હા, એ રાજુભાઈ બહુ શાંત છે. અમે તો બોલકણા છે. આપણે બેને મેચ થઈ જાય. હા, હું ગુલાબ કાકા ને ગુલાબ કાકા જ કહું, રાજુભાઈ ને રાજુભાઈ કહું. પહેલેથી ઓલું આપણે જીપ ઉપર આવી જાય ને એટલે. જલાલા ગામ બહુ સરસ. અહીંયા બધું શોપિંગ સારું મળી જાય તમારે, શાકભાજી ને બધું. એ બધું મળે. ગામડામાંથી શનિવાર હોય ને એટલે ગામડામાંથી બધા શાક લઈને આવે, ફ્રૂટ ને બધું. હા, આજે આખે શનિવારી ભરાણી. હા હા અમારે શનિવારી ભરાય. હા, બધા આવીએ. અને હવે તો એવું થઈ ગયું છે કે પછી આજે દિવસે માર્કેટમાં બહુ બધું ન મળે, જરૂરિયાત પૂરતું ક્યારેક લેવાનું હોય, બાકી શનિવારે જ લેવા જવાનું હા. જે વસ્તુ જોઈતી હોય. ને પ્લાન હતો ત્યાં રાજકોટ જવાનું, હા હા. પછી મને નહીં. ના ના, સરસ. તમે અહીંયા આવવાનું. આ બાજુથી નજીક થાય. હા, હા, પેલું રાજકોટથી બહુ દૂર પડી બહુ જાય. દૂર પડી. હા, ખાસું દૂર પડતું હતું. સીધું જતું રહેવું હતું ગામડેથી હા. રાજકોટ, ને રાજકોટથી સીધી અમદાવાદ. પછી મેં કીધું ચાલ થોડી તબિયત સારી થઈ છે ને તો હવે જઈ આવું, નકર તો આવવાનું મન જ નહોતું. અમે જુનાગઢ જાય તો અમારે અહીંથી ટ્રેન ચાલે. હા, 25 રૂપિયા હે, ટિકિટ છે જુનાગઢ. 25 રૂપિયા. 25 રૂપિયા. હા, પણ જુનાગઢ બહુ સરસ છે. હા, મસ્ત છે. જુનાગઢ અને સોમનાથ. હા સોમનાથ. હા હા, અમારે અહીંથી ટ્રેન સોમનાથ લઈ જાય અને જુનાગઢ લઈ જાય. જુનાગઢે જાય. ટ્રેન ચાલે, પછી આવવામાં ટ્રેન મળી જાય. હા મસ્ત છે. હા, અમને છે ને આ સોડા બહુ ભાવે. જય સ્વામિનારાયણ. અમે આવ્યા છીએ જલાલા બાબુની ઘરે. મળવું હતું અમારા બાબુને. જય સ્વામિનારાયણ. કેમ છો અરુણ બાપા? અમે વિડિયા જોઈએ હો તમારા. હા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બા કેમ છો? કેમ છો? સારું છે હે? કે દીકરી પગ લાગે? કેમ છો? કીર્તન બહુ સરસ ગાવો. છે ને બાબુ બેઠા છે, અહીંયા બા બેઠા છે. બાને કહો ભજન સરસ સંભળાવી દો તો મારા વિડીયામાં આવી જાય. કા બાબુ? હા, બાને સરસ આવડે ભજન ગાતા, ને ભક્તિ હોય ને એ બહુ ગમે મને. બા પહેલેથી જ ભક્તિ કરે, રોજ સાંજે હાલી શકતા ને તો ઈ બે ટાઈમ મંદિરે જતા. હે, સવારે પૂજા કરીને જાય ને સાંજે જમીન જાય. હા, એ પણ એ સાચું છે ને, એ સાચું છે. મારા દાદી બહુ ગાતા ભજન. એને હા, એટલે મને બાને જોઉં ને એટલે દાદી યાદ આવી જાય. બા છે ને તમને બધાને સરસ એક ભજન સંભળાવશે. હવે કયું સંભળાવે ને એ તમને પછી અમે કહેશું. મને સપનું લાગ્યું યમુનાજી ઘેર આવ્યા રે, સુદરજીને ભાવ કરીને મંદિરમાં પધરાવ્યા રે. જરકસી વાગે યંતરમાં રસ બસતા રે, આવીને યુબા મારી આગે સુંદર વર હસતા રે. રમઝમ કરતા મનડું હરતા સુંદર મોરલી હાથે રે. મીઠી મુખની વાણી રે, સુંદર વરની સુંદર
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. થેન્ક યુ બા, સરસ ગાયું ભજન, બહુ જ મસ્ત ભજન ગાયું. કે આજ આપણે આ ડોહલા હોય ને એના પાસેથી આ જ વસ્તુ શીખવા જેવી છે, હે ને? થેન્ક યુ બા. અરુણ બાપા બહુ મસ્ત ભજન ગાવ છો. બાએ સરસ ભજન ગાય. હા, અમારા કુટુંબમાં બધા ભજની. હા, મારા દાદા હતા ભજની, મારા મોટા બાપા, મારા પપ્પા બધા છે ને ભજની. હા, ભક્તિ અરુણભાઈ સવારમાં મંદિરે આરતી કરે છે. હા, અમે તમારા સબસ્ક્રાઇબ હા, એ વાત સાચી. એકબીજાના સામ સામને. હા, એવી રીતે સપોર્ટ મળે ને, એવી રીતે સપોર્ટ મળે બધાને. બીજું શું લઈ સપોર્ટ સાચો છે ને. જાય? એ સપોર્ટ સાચો. એકબીજાના વિડિયા જોઈએ, મજા આવે. શું રસોઈ શીખવા મળે, નવું હા, જાણવા મળે. આ નવું જાણવા મળે કે રસોઈ કેવી રીતે, બધાને અલગ અલગ રીત હોય હા, રસોઈ બનાવવાની, તો એમાંથી ખાસું બધું જાણવા મળે આપણને. હા, જાણવા મળે. પછી જો બાએ કીર્તન ગાયું, સાવ અલગ જ કીર્તન છે હા, એને. ચાલો મહિલા કહી દો બાય બાય. બાય બાય. બાય બાય. આવજો બા, લંડન આવવાનું છે હો. હે બાય બાય. સબસ્ક્રાઇબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. પ્રયાગ, જય સ્વામિનારાયણ. મને આજે નાઈસ સુવિચાર સંભળાવી દે. ચાલ જો બેટા. તમે ભરોસો રાખશો તો તમારું જીવન વિજયી બનશે. બહુ મસ્ત. પાછું બોલ. જો તમે ભરોસો રાખશો તો તમારું જીવન વિજયી બનશે. હા, એનો મીનિંગ ખબર? ઈ ન- અર્થ શું છે એનો? જો આપણે ભરોસો રાખીએ કોઈ ઉપર તો આપણા જીવનમાં આપણે પ્રગતિને પામીએ ને. હા, એ થાય. બહુ મસ્ત. થેન્ક યુ.